પોમી ગયો તાનથી વખવાઈ ગયો મારો તો બાપા ઓ આ ચાર પુરાના એટલા વખા પરસ ને તે ના પૂછે વાત એટલા વખા પર હા બરધ્યો હતો તે વળી ચાર પૂરો આવતો તો અને નહીં તાનો મારો બરધ્યો બનવું પડ્યું હોય વખો પડી જાય હે ભાઈ કાઠું પડી ગયું હોય અને ના જાઉં તો ભેંસો ને દુબળી પડી જાય એમાં શું કરવું શું ના કરવું ગમે તે થઈ જાય બરધ્યો હોગી નાખવો પડશે તો તે વળી લાંબા થતું હતા નહીં તે મારો બરધ્યો બનવું પડે આ જો કા પાઠો પડી ગયો મારા બૈરા પર હું કરું કોને કેવું આમાં ડોશી હોય તો માલિશ કરે ડોશી એ નહીં વહી જઈએ ને હા ઓ બાપા કઈ લઈને તો આવ્યો હું આજ લાવ્યો અમારે નહીં લાવવો અમારે સીધો બરધ્યો હોગવા જવું પડશે હા ઉભા થઈ જા ભાઈ ગામમાં વસ્તી વાતો કરે જો કે ઓને બરધ્યો લાંબા પૈસા નહીં હોય ત્યારે પોતે બરધ્યો બની ગયા જોનતું હોય મળે તો લાવું કે ના મળે ચોઈ લાવું અમારે સીધો મન તો આ ચારો પૂરો કરીને સીધો બધું જ જોવા નીકળી જવું પડશે આ ચાર પૂરો ઉતારી નાખું ઉતારીને પછી હાથ પગ ધોઈ ઓ મારો માસિયાઈ નહીં માસિયાઈ હીર્યો મારો ભાઈ હે ને એનો ગમે ચોકથી ઓર પાડી દેશે એને જ ફોન કરવો પડશે એનો બધા ફરતો હોય ને તો એને બધી ઓળખાણ હોય એને ખબર હોય કે આ બધું કેટલાનું ભાવ તાલની બધી એને ખબર પડે એટલે એને જઈને અમે ફોન કરું હાથ પગ ધોઈ એને ફોન કરું મજૂરી કરીને આ હાથ પગ બગડી ગયા હા આ જઈને હાથ પગ ધોઈ નાખું ઓહો આ મારું ઓછીઓ ના જો કે બરફ ધોઈ ગયા બરફ નાખે એવું પાણી થઈ ગયું હા મોઢે હાથ અડાતો નહીં એવું કાઠું પર આ મારો હોશીઓ ને જોમી ગયું એક પાહું ઠંડી પડે ભગવાન એવી ઋતુ મેલી છે ઉનાળામાં ગરમ પાણી ના તાર શિયાળામાં ગરમ પાણી જોઈ ના બદલા ઠંડુ પાણી કરી મૂકી દીધી હોય ઉનાળામાં ઠંડુ જોયો કે ઠંડુ નહીં હાલતા ધોઈ નાખે હાથ પગ અમે મૂડો લખીને અમે માસીને ફોન કરું માસીનો નંબર કેટલો રહ્યો છે ખબર ખરેખર એક મારો બેટો ખરાબ બપોરે આવ્યો તે 1.5 વીઘો કલટી મારીને આવ્યો જબર મેર આવી ગયો હું વાત કરું ખરેખર ટ્રેક્ટરનો પાવર એ પાછો મારો બેટો ચિયો ટપકી પડ્યો હેલો અરે એ માસ્ટર ચિયો ભાઈ માસ્ટર અરે કેમ યાદ કર્યો તું આજ મને હા મને ખબર છે તું ચોરું બોલો ઘણા તારે યાદ કર્યો તું હો મને કોઈ નહીં ટ્રેક્ટર લઈને ચલાવું છું શેડે જાઉં છું હું તો તારે અરે ફોન હું કરો ટ્રેક્ટર લઈને શેડતો તને હું ફોન કરું તો પછી કેમ યાદ કર્યો તું તારા ભાઈને હું પડી જરૂર કે ઓહો દેવલોક પામી ગયો બરધ્યો જોવા એટલે મૂર્ખા આવી ગયા કે બરધ્યાના કરીને તો હું ફરતો જ ફરું ઓહો હા ના હોય તો રામપુરા ચોકડી આવી ગયા કે તું ઓહો હું કે આવે છે ને હા આવી જાય તો હું બંધ રાખું આ ટ્રેક્ટરનું આ શેરવાનું બીજું છે પણ પડી મેલું શું કીધું મારું બીજું ખોટો તો શેરનું જડી ગયો ખરેખર વેટો તો થઈ જ જશે આજુ માસે ભાઈ થતા પણ વેટા જ કરવા કાપરે તો બીજું શું આવશે અરે આ તો મારે બીજો માસે ભાઈનો ફોન આવી ગયો જબરજસ્ત ખરા ટાઈમે આવી ગયો અને ફોન કરીને કીધું તોય મારો બેટો
રામપુરા ચોકડી કીધું તો હજી આવ્યો નહીં. અલ્યા, મારો બેટો કેટલો રહ્યો એમાં વેરાય થઈ ગયા મારે ના હોય તો પેલા ઓટલે બેહવા દે મને. આપણે રામપુરા ચોકડી મારા ઓળખ્યાનું આમાં ઘેર છું એટલું અને આ બધું છે એટલું કોઈ મળો તો પહેણાઈ દેવો છે. શું કરે અમે એટલાથી કોઈ થતું નહીં. ખેતી કરું કે બરજો હાચું આ લેબડો લાઈન નાખું તે બાપા લેબડાથી તો હું પેટ ભરાય. હા શું કરો હો? અરે આ લાકડો પડ્યો તો વેણું હું ભાઈ બધે આગળથી. લાકડો તો વેણાતો છે. સમતાનું કરવાનું એ થાય. તો ખાઈ જાય બચારો પૂછે મળતું. અરે કોઈ પૂછે મારું હું દેખાય હે તને નખો ઘર ખવડાવું ઘર. તમારા હાથમાં આવી ઠાઠ વેર કરાકા વેચી મારો કો આમાં. વેચી તો મારવું જ છે ને. કોઈ ઘરાક હોય તો કહેજો વેચવાનું જ છે કારણ કે અમાર થઈ ગયો એટલો કોઈ છે નહીં. અને હું મારી ખેતી સંભાળું કહું ના સંભાળું એવું થયું. અમે વેચી ઓની અવસ્થા થઈ ના થઈ આમાં. અવસ્થા તો ઠીક હોય છે. આ તો ઘર ભરિયાલ્યું ઘર વેચવાનો જીવ નહીં ચાલતો પણ કરો હું હશે તો કોઈ ગરાક બરાક હશે તો હું જે વેચી તો હાલો. તાર હશે ને તો વેચવો જ છે અમે તો. એ તો કોઈ ઘર હોય તો હો ને પાર નહીં હાલવાનો ના, એમ ના, ના. ઘરો ઘરો. હાર હાર કિંમત હું મેલે તો એટલા મને કહેતો એ તો લઈને આવજો કે સમજીને કરીશું માલ કિંમત કરીશું કોઈ તારો થોડું મારકોનો લાગે ને માર્કોનો નહીં અજોને માણસને તો કર જ કેવું શું કેવું રમું. એવું હે ને હા હેલો કોઈ ગરાક હશે તો હું મોકલે. હા 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 તું ત્યાં મોકલજે હેડો. હું જેટલું આટલો ઓર પડી જાય તો મારા જફા જાય વચમાંની. અમારા હોશે એ નહીં 1 કિલોમીટર દૂર મને આગળ ઉતારી મેલે તો આવા ને આવા સાધન મારા બેટા એને હેડામ હા કાઢે સત્તા પારે આ હેડવાનું થી વધારે 1 કિલોમીટર અમાર આઈ જી રામપુરા ચોકડી આઈ જી હે મહેશ માસિયા બેહે છે ઓય બેહાન માસિયા ઓ માસિયા અલે ઓય કા ઊંઘ પકવા આવો કે હું હસા તું તો મૂર્ખો કહેવાય મૂર્ખો. ચા હું તો પછી શું કરી ખરેખર કે છે 12 વાગ્યાનો આઈ નોકો થઈ રહ્યો મુ કઈ ખબર પડે તને કહું છું. હા એ ખરેખર બધો છે જબરજસ્ત હા. પણ એ બધું છે ને હા મારા હાથના ઘેર છે. હાડું ના ગયા ઓહો. મને હું હતો મારે તો બધેથી જ મારે વસ્તુ હારી નીકળે ખબર હું કહું મારા હાથે ગરમ લાય છે અને બધો ગરમ છે ના હોય તો ઠંડી રીતે બોલવાનું કરી ઓવે શું કીધું કશો ન હોતો ને તમારા હાથમાં સા જે હોય ઓવો પાછું ઈ બહુ બહુ ગરમ થી ના બોલતો ને કે હાજુ ગરમ લાય થઈ જાય એમ. એવું છે એવું છે હા, હા, તું હેડ તાન જલ્દી હેડ ગયા મગજમાં ઈ કયા કોઈ હેડ એવું છે ઓવો ઉતાવળથી થઈ જા. કોનો બાઈક હે? અરે ભાઈબંધ છે એ આપણે ભાઈબંધ? રામપુરા ચોકડી હારે ફરતા જ હોય છે કોઈ કયો હા ઓળખીતાનું હોય તો વાંધો ના આવે યાર ઓળખીતા જ છીએ યાર માયા તું બીજી જાય છો મને હા શું કીધું હા આ શું છે હા, ઓ પાછું પકડજે હા. ઓય આ પેલો લેબડો લઈ લીધો હેઠી નાખી દઉં બાપરો અત્યારે હેડ તો કોક આવો હે ઉભો તા હેડ ભાઈ હા 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 મારા ઓછા ઉભો તો થા ઓય મોદો બોદો થયો હો કહું ઉભો થા હાડું દેખો ને હવે ના દેખો ને આવડા મોટા અમે બે હાડું ભેગા છીએ એટલે વાત જ અલગ હોય અમારી તો આયા અમારા માસિયાઈ થાય માસિયાઈ માખે છે તું તો હગાના હગા છે હગાના હગા ખબર મોહી કહેતો કે મારે બળદ વેચવાનું હું ઓહો હો આજો બહત તો માસે ભાઈ ઘરાક લાયો હું ગરાક લાયો બધાના આયો ફોટો નું હોનું જોઈ લેવો તું તાર જોજે ભાઈ જોજે તમાર બધા માસિયા થાય માસે બતાઈ દો મારતો તો નહીં હોય ને, મારવા દે. આખા ઉપર બેહી જાઓ મારે તો કેજો અમાર હાથું બધું મારતો તો નહીં ના મારતો તો નહીં પણ થોડો ડુગરો લાગે ડુગરો તો
એ તો ભાઈ ઝાડ પૂરો કરવા વાળું કોઈ નહીં એટલો તો આ જો લેબડો નાખ્યો કે નહીં આમ તો મજબૂત જ છે હો. મજબૂત છે. અને શિયાળો નહીં ચાલતો કોઈ શિયાળો ચાલે હવે ઓય, તારે. ઠંડી આપણે તો- પડે. એ માસી હું કહેતો આપણે તો સાહેબ બરોબર હે મારો તો ચાર પૂરો લાવવા આમ બધું ચાલે એવો બરોબર ચાલે એવો છે ને? ચાલે એવો છે જોડે એવો છે હાજુ મેં પડી ગયો તમારે હોન હા, હા, વાંધો નહીં. મેળત તો પાડવાનો જ હતો કે. અને હું કેવું આપણા ભાવ તાલ બધું પૂછી લે એટલે ખબર પડે. એ વાત સાચી કરી હો. ભાવ તાલ પૂછતા આવો. હું કહેતો હાજુ ઓ કેમ છે હાજુ આવો જાઓ હું હા, પણ હોય કે કે નો બીજા. શું આગળ આપણે જાઓ હું કહેતો હતો હું કહેતા હતા, બોલો કે પણ આપણે બધાની કિંમત શું મેળવી છે બધાની કિંમત 15,000 રૂપિયા ખાલી લેવાના હા બધા ના કહેવાય ખાલી લેવાના 15,000. કોઈ માપનું કે ને માપનું તો હું કહું હાડું તમે જો માલ નહીં આ તો હું ભરાઈ રહ્યો છે એટલે કાઢું નકર કાઢું એમ નહીં ખરેખર માલ તો છે પણ પૈસા કિંમત તો એ બધા કહેવાય છે વધા નહીં તમે કહેતા હો તો ખરા હું કે હા, હું પૂછી જાઉં હે હું પૂછી જાઉં વાંધો એ નહીં માર માસે ભાઈ જાય છે માસે થતો હોય તો તમારો હગો એ મારો એ તમારો હું કહેતો તો હા ખરેખર બધું સારું છે કિંમત એ સારી કે છે કિંમત કે હે તો કેટલી કે એવો 15,000 ના અરે હું ભાઈ કયો તું છે અલ્યા તમે તો યાર હું 15,000 તમે તો કોઈ ખટારાની કિંમત કરી હે કોઈ 15,000 નો માલ નહીં નહીં કોઈ દુબરો હે આ તો આટલું મને તો આ 15,000 આટલા બધા ના પોહાય યાર અરે. 10,000 નું હવે આ છે વધારે કોઈ વધારે એવું છે ખરેખર ના, 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 સાચી વાત કહું છું. 10,000 નું થાય એવું વધારે નહીં હું ના થાય જાય તો ના મેં કોઈ ખરેખર પાલવો એવું નહીં એ મને. હમું ક્યાંક ને ત્યાં નેવાનું છે ને ના એટલા હું બધા તો પછી- વધારે પર મને એ આ તો હા. ખરેખર 15,000 પોહાય નહીં પોહાય ના 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 અરે યાર હું વાત કહું મારો હાથું છે ને ગરીબ ગાય છે ખરેખર એના ઘરમાં કોઈ મરચું મેં ફૂંચી ખાવા નહીં અને એને ખરેખર પેલો નુકરો આન્યો ને એ મારો આને અમે પહેરવાને એવું છે ખરેખર ગરીબ ગાય છે ગરીબ તમે ગાય? જુઓ તમે જો એ નુકરો બગડાઈ પોંખ જેવો થઈ પડે છે ને એ મારો નુકરો પહેર્યો છે ને તમારા તો લુગડા હવે પહેરવા નહીં? બહુ દયા આવે મારો હાથું છે પણ બહુ ગરીબ ગાય છે ખરેખર ભાઈ નબળી પરિસ્થિતિ નહીં ઓવે ઓવે હા હા હું કેવું હા. આ જો વસ્તુ તો છે 10,000 ની છે વધારે નહીં થાય પણ તમે આ થોડી વાત કરી કે એના થોડી નબળી પરિસ્થિતિ છે ઓવે ઓવે એના કરી 15 તો નહીં છેલ્લે 13,000 3,000 વધારે હાલવા 13,000 કઈ ફાઇનલ કરીને આવો છો ભાઈ ભાઈ 13,000 હા, 13,000 હું કહી દઉં મારા હાથું કહી દઉં હો. 13,000 તો અરે બચારો ગરીબ ઘરનું હોય તો આનું હોક 3,000 માં તો આપણો બંગલો બંધાઈ જવાનો હોય એ આજુ હું કહું હું આવું કે નહીં? બોલો કે પણ કે કિંમત કયો કે આ કીધી તો ખરી 15,000 રૂપિયા કોઈ ખોટી કિંમત નહીં કીધી એ તો બહુ ન્યાસે ઉતરવાનું કે છે હાથું ચમ અને જેમ કે એ ખરેખર જુઓ ને હા. ગરીબ ગાય છે એના ઘરમાં કોઈ મરચું કે રોટનો નોટ ખાવા નહીં ખરેખર ભાઈ પછી વાત કહું, એને એ નુકડો પહેર્યો ને એ મારો નુકડો પહેરીને ફરે તને બંગલા જેવો થાય ને ઓ મારું ઓળખ્યું ઓમ તો લાગતું હતું કે જબર છે પણ આ તો પેલું કહેતા નહીં કે ચા કરતી કેટલી એ કિતની ગરમ થઈ હા ખરેખર ભાઈ હું કે એ તો હા કઈ 10,000 માં કે છે હા 10,000 માં 10,000 માં અહીંયા હાડું આમાં શું કરું 10,000 માં તો પોહાય એવું નહીં એના હું જોવો કે એના હું જોવો હતું હતું ખરેખર કહેતા તો હું જાઉં હે હારું જો ને આમાં ગરીબ છે પોચ પછી ઓમ કોમ લખપતિ થયા એ ભૂલી નહીં જાઓ કે 25 રૂપિયા ભૂલી થવાના. જાઓ હારજો હે, ફાઇનલ કરો એનો તો છોકરો જીવશે કે એનો છોકરો ખાશે તો મારો વાતમાં ઠરશે તાણે બીજું તો શું કરે તાર પૈસાનું મહત્વ નહીં કોઈક ગરીબના પાછળ વાપરવું મહત્વ છે આ માસે જ્યાં હજુ શું કરી રહ્યા છે એ આયા અલે માસે હેડો કઈ યાર. તારા કઈ મજૂરી કરવી પડે કે ના કરવી પડે મારે શું કરી મેં પૈયો 13,000 નો 13,000 કશો વાંધો નહીં. ખરેખર હો ને આપણે તો એવું છે રાખ્યું યાર કોઈ ગરીબ આપણે 2-3,000 ના, વધારે ખરેખર નહીં. ગરીબ હતો ને એમાં હું કોઈ બોલ્યો નહીં નકર હું કોઈ રક્ષા જ કરી નકર ના. હું તો નથી કે 10,000 નું નહીં સારું. નહીં કરી શકતી હો ખરેખર હા. બરાબર ગંજી હોય હા. જબર મેં પૈ હજી 500 ની છે ને આ 13,000 અને લે આયા પકડો
આ 500 લુકડા માટે આલી દીધી. એ હાચું કર એ હારું કરી તું હોય ને આ દયા કહેવાય તને દયા દયા કહેવાય એ તાર ખાઈ કોકના બજાર હોકે તાર ગરીબો હોકે બજાર લાવતો લુકડા લેતો તમ કોકના તમારા જેવાનો પહેરા હોકે ના પૈસા પહેરતો. હાથુમાં પૈસા આજો ને તો નહીં મેં આમ મારી મજૂરી મારી કાઢું તો પૈસા કાં પણ એ જઈને કહે ઓથો ઓથો કોઈક આઈડિયા વાપરી પૈસા મારે હવે તો હાથું ફોન જવા દે મને હાજુ મેં પૈસો ખાઈ ગયો વધો નહીં બાપડા, ગરીબનું કોમ થતું હોય તો એમાં શું વધો? તમે ત્યાં હોય તો પેલા જોજો ચમ કે પેલો બાપડો ગરીબ ગાય છે ને એ તમારા હું જોશે ને તો નકોમ પૈસા એના કરતા ઓમ ફોન હું પૈસા કઈ ના દઉં બીજું મારો હાથું મારે આઈડિયા વાપર્યું તો પૈસા કા મારે કમિશન તો કાઢવું જ કે બે બાજુથી એ ન્યો હાથું ન્યો 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 તમારા પૈસા ન્યો અને હું ક્યાં છું તો હવે બધો જોઈ ને 10,000 પૂરા હે ને? 10,000 પૂરા પૂરા હવે બધો જોઈ હાડુ, મારી વાત સાંભળો. આ પૈસા તો તમે આલ્યા હે ને, મને ઘણા સુધી વિશ્વાસ છે કે પૈસામાં કોઈ દાડો દગો ના હોય, પણ આ એ આ ઝાડી પહેરે ને તમે આ ગરાક લઈને આયા એની દલાલી. ના હાજુ ના જો મને ખાઈ કે મને આવું હાજુ આવું કાઢો તમે તો આપણું નહીં કાઢતો. હું ધંધો મન છે હું ના હાડુ, મારી ગરાની ના ધંધો નહીં કઈ આવું કાઢ છે મને ખાઈ કે મારી ગરાની ના અહીં જવા દો કે હું કા આવું કાઢો હાજુ તમે તો જબરું કર્યું. જબરું નહીં કરી. મારી વાત સાંભળો, એ તો વ્યવહારમાં તહેવાર ના હોય તો હાલવા તો પડે જ. અને આ 1000 રૂપિયા ઇનાલ ગયો તે તમારો લુગડો પહેરીને ફરતો હતો ને તે આ કીધું એને આલ્યા ને તે તું તાર એના પૈસાથી પહેરીને ફરજો. જય વિસનગર જઈને હાલ જ નવી જોડી લઈ આવો કીધું. હાજુ ખાઈ કે જમે જાગી તમે હો ની બધું છોડ્યાલો હોય તો હા, છોડિયાલું છોડિયાલું પાકું થઈ ગયું ખાઈ ગયા તો પછી જ કે બીજું કશું નહીં કશું નહીં. અને મોણસની માયા નહીં મેળવતી. હવે ભાઈ આલ દીધો, આલ દીધો. કેટલા મારી એટલા મારી ગાંજે કરી છે 10,000 માં આલ્યો, 10,000. મારા હોશિયા એના અલે તે 10,000 આલે રૂપિયા 13,000 તમારા આલે ઉપર 500 રૂપિયા તમે ખુશ કરો 500 રૂપિયા હારા 13,000 આલે યાર. અરે 10,000 રૂપિયામાં જ આલ્યો હો, અને ઉપરથી તો 1,000 રૂપિયા તારા લુગડો ના કરીને પાછા આલ્યા. હું એ ગરીબ જોઈ. અલે કોના આલે 1000 રૂપિયા તમે તમે કે 10,000 પેલો કે 13,000. અરે મારી વાત તો ખબર. મારો હાડું કે ગરીબ છે એને ફૂંચી ખવાય નહીં કે લુગડો લંબાય નહીં તે મુએ 10,000 માં બધ્યો આલ્યા ને ઉપરથી 1,000 રૂપિયા મારો વાપરવા હોશિયો અલે અરે આવો કે આજ મારો માસિયાભાઈ બનાવીનું કે આ મોટો મારા હાડું ખરો હાડું એની દુબરી બહુ દશા હે કે એને નયા ઘેર ખાવા પીવાને વખા પરા મારો લુગડો એને પહેરવાલું તારે પહેરા હે એવું કહેતો હતો તમારી છે. અને એટલા તો મુએ 13,000 બધે ના આલ્યા 500 રૂપિયા તો ખુશ કરો 500 બીજા આલ્યા. ખાધું આમાં એવું છે હાજુ છે તમે શું કહેતા હતા કે અમાર હાથ પારખો કરો. મારી વાત સાંભળો, શાંતિ રાખો. આપણો વ્યવહારમાં તહેવાર નહીં કરવાનો. આ હું કે 13,000 ના 500 આલ્યા અને તમે શું કહો? હું કહું છું તમે શું કહેતા હતા કે આ લુગડો મુયા લ્યો હોય ને પહેરવા? આ એના લુગડા મને થઈ રહી હોય યાર એ તો વાત કરો તમે. ના હાડુએ વચ્ચે વેટો જ કર્યો હા માશી અમાર પર એક ઘર સુધી મેં વિશ્વાસ રાખ્યો અને હું તમે કરવી યાર બે બાજુ તો આવું ના લૂંટાય. આ બે ઊભી થઈને મારી પથારી ફેરવી નાખી જાઓ પૈસા. આવા પૈસા લઈને તું લેવા આવ્યો તો લે મારો બધ્યો નહીં હાલવાનું કશું નહીં નીકળવાનું કરો. પણ મારા ધક્કો ના મારા જે મારો તમારા હાડું મારો કે ના હોય તો 1,000 રૂપિયા જોડી ના લઈ જજે પણ આજના પૈસા તો આવી ગઈ મારા ઓછા એ તો હું પૂછ્યું તે ખબર પડે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ નકા હાલત 5,000 રૂપિયાનો વેટો થઈ જોત. તમે કે મારો હાડું જ વેટો કરવા આવ્યો તો સાચી વાત કરી તમે આવી ગયા તે સારું થી સમજ્યો. સારું હેડો.